પુનઃ સ્વાગત છે આપનું। આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને ભગવાન જગન્નાથની રથયાત્રાના પળે પળના અપડેટ અમે આપને બતાવી રહ્યા છે। રથ ક્યાં પહોંચ્યો છે, ગજરાજ ક્યાં પહોંચ્યા છે, અલગ અલગ ટેબ્લોના કેવા શણગાર જોઈ રહ્યા છો આપ। એ તમામ વિગતો જે છે તે સંદેશ ન્યૂઝના માધ્યમથી આપ ઘરે બેઠા હાલ નિહાળી રહ્યા છો। ચોક્કસપણે ભગવાન જગન્નાથની રથયાત્રા છે તો ત્યાં નિહાળવા આપ જવાના છો, પરંતુ નથી ગયા તો સંદેશ ન્યૂઝના માધ્યમથી આપ ચિંતા ના કરો, કારણ કે દરેક રંગો જે છે તે આપને જોવા મળવાના છે। ત્યારે રાયપુર ખાતે અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે, ચકલેશ્વર મહાદેવ ખાતે અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે માનવ મહેરામણ જે છે તે તમામ રસ્તા પર જોવા મળી રહ્યું છે। ત્યારે કેવા રંગો રાયપુરના ચકલેશ્વર મહાદેવ ખાતેથી જોવા મળી રહ્યા છે, અમારા સંવાદદાતા ઝંખના દવે જોડાઈ ગયા છે। ઝંખના, કેવો માહોલ ત્યાં આગળ? નુપુર, માહોલ અહીંયા ખૂબ જ મજાનો છે। આપ અહીંયા જોઈ શકો છો જે રીતે ઉત્સાહ લોકોમાં છે। ખાડિયા વિસ્તારમાં અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે। ગજરાજ અહીંયાથી પસાર થઈ ગયા છે અને ટેબ્લોની શરૂઆત થઈ ગઈ છે। આ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ। ખાડિયા ચકલેશ્વર મહાદેવ મંદિરની આસપાસના આ દ્રશ્યો કે જ્યાંથી ટેબ્લો પસાર થઈ રહ્યા છે અને ભગવાનના દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે રીતે અહીંયા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હૈયે હૈયું દળાય તેમ લોકો અહીંયા આનંદથી ઉત્સાહથી અહીંયા જોડાયા છે અને ભગવાનના દર્શન કરે છે। એની સાથે નુપુર હું આપને ખાસ કહેવા માંગીશ કે અહીંયા જ્યારે પોળ કલ્ચર છે ને, એ પોળ કલ્ચરની અંદર લોકો અહીંયા આવે છે અને પોતાના સગાવાલાની સાથે, મિત્રોની સાથે ભગવાનના દર્શન કરવા માટે ખૂબ જ અનેરો ઉત્સાહ પણ લોકોમાં જોવા મળે છે અને ઘણા બધા લોકો પણ મારી સાથે અહીંયા જોડાયેલા છે। હું એમની સાથે પણ વાત કરવા માંગીશ। એ લોકો જે રથયાત્રા જોવા આવ્યા છે, કેવો માહોલ છે અને એમને કેવી અનુભૂતિ થઈ રહી છે એના વિશે વાત કરીશું। શું નામ છે આપનું? મારું ઝંખના આદેશ રાવ। અરે વાહ, મારું નામ પણ ઝંખના છે। વેરી ગુડ। રથયાત્રા જોઈને કેવું લાગી રહ્યું છે? અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે અમને 148મી રથયાત્રા અહીંયા જોવા મળી રહી છે અને અમને ખૂબ જ આનંદ છે કે અમારા ખાડિયા વિસ્તારમાં વર્ષોથી પરંપરાગત ચાલતી આવી રહી છે, એટલે અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ। ચોક્કસ, રથયાત્રાની વાત આપણે કરી રહ્યા છીએ। 148મી ભગવાનની રથયાત્રા ચાલી રહી છે અને ત્યારે ખાસ કરીને હું આપને જણાવવા માંગીશ કે આ ટેબ્લો અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને ટેબ્લોની સાથે સાથે લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે। કાંકરિયા યુવક મંડળનો આ ટેબ્લો છે અને આ બધા જ જે રથયાત્રાના દ્રશ્યો છે હું આપને જણાવવા માંગુ છું। ખાસ કરીને વાત કરીએ તો લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે અને ભાવિ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે। કેટલાક ભક્તો મારી સાથે પણ જોડાયા છે। આ શ્રદ્ધાળુઓ વર્ષોથી અહીંયા રથયાત્રા જોવા અને માણવા માટે આવે છે। શું નામ છે આપનું? પુનિતા। પુનિતા નામ છે આપનું? હા। કેટલા વર્ષોથી આપ આવો છો? લગભગ 50 વર્ષથી આવીએ છીએ, અમે અહીંયા જ રહીએ છીએ અને જે ભક્તિની લાગણી છે અને જગન્નો નાથ જ્યારે આપણી વચ્ચેથી પસાર થાય છે ત્યારે એ જે આનંદ છે અવર્ણનીય છે। ચોક્કસથી। હા। નુપુર, હું આપને જણાવીશ કે અહીંયા એવા લોકો છે જે પેઢી દર પેઢીથી જગન્નાથજી મંદિરની રથયાત્રા એટલે એમના માટે એક ઉત્સવથી ઓછું નથી। વહેલી સવારથી 7 વાગ્યાથી જગ્યાની વ્યવસ્થા થઈ જતી હોય છે અને જગન્નો નાથ આપણને મળવા માટે બહાર આવે છે ને એનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ ખૂબ જ અનેરો છે અને લોકોના ચહેરા ઉપર એ ખુશી જોવા મળે છે। નુપુર, બિલકુલ ઝંખના, આભાર અમારી સાથે જોડાવા બદલ। અને રંગો આપને કહીશ કે બતાવતા જ રહેજો સંદેશના જે દર્શકો છે તેમને। અને આ એ સ્થિતિ છે રાયપુરનો એ વિસ્તાર કે જ્યાં એમ પણ ગીચ વસ્તી છે, પરંતુ અત્યારે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી। અને કારણ એ છે કે જગન્નાથજી જે છે તે રથયાત્રાએ નીકળ્યા છે ને તેમના દર્શન કરવા માટે, તેમનો લાહવો મેળવવા માટે, તેમના આશીર્વાદ મેળવવા માટે માનવ મહેરામણ અત્યારે ઉમટેલું જોવા મળી રહ્યું છે। બીજી તરફ અલગ અલગ અખાડાના કરતબ આપ નિહાળી રહ્યા છો કે જે પણ રથયાત્રાની શોભા આજના દિવસે વધારી રહ્યા છે અને એ મહેનત ઘણા સમયથી તેઓ કરી રહ્યા હતા આજના દિવસ માટે, અને મહેનત આજે તેમની રંગ લાવવાની છે। પરંતુ આ અલગ અલગ રંગો આજે આ પોળ વિસ્તારમાંથી, કોટ વિસ્તારમાંથી આપને સંદેશ ન્યૂઝના માધ્યમથી બતાવવાના છે કે જે આ ધન્ય ઘડી આવી છે જ્યારે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળ્યા છે ત્યારે સૌ કોઈ કહી રહ્યા છે કે હે જગન્નાથ, તમે અમારી સામે આવો, અમને દર્શન આપો અને અમને આશીર્વાદ આપી અમારા સૌ કષ્ટો જે છે